જિંદગી તને થેન્ક યુ. લેખક ડોક્ટર નિમિત ઓઝા. કવિતા 1. જિંદગી તને થેન્ક યુ. એક કપ કોફી, મુશળધાર વરસાદ અને એક ગમતો મિત્ર. બીજું જોઈએ શું? એક લોંગ ડ્રાઈવ, એક ગમતો રસ્તો અને ગમતું ગીત. બીજું જોઈએ શું? કોઈ નિરાંતની સાંજે એક ગમતા પુસ્તકના પાના ઉથલાવીને દુનિયાને ભૂલી જઈ શકું તો જિંદગી તને થેન્ક યુ. એક મનગમતી સાંજે આથમતા સૂરજની સામે ઊભા રહીને મારી જાતમાં કશુંક ઉગાડી શકું તો જિંદગી તને થેન્ક યુ. એક ગમતો સાથ, એક મનગમતો સ્વાદ અને એક સ્વાદિષ્ટ પકવાન. બીજું જોઈએ શું? વર્ષોથી સાચવેલી શ્રદ્ધા, એક ગમતી પ્રાર્થના અને મંદિરમાં એક ભગવાન. બીજું જોઈએ શું? ગમતા લોકોની હાજરીમાં મારા જીવતા હોવાની ઉજવણી કરી શકું તો જિંદગી તને થેન્ક યુ. જેને પ્રેમ કરું છું એ બધા લોકોને મન ભરીને ગળે મળી શકું તો જિંદગી તને થેન્ક યુ. એક ગમતું થિયેટર, હાથમાં પોપકોર્ન અને સામે ગમતો સુપરસ્ટાર. બીજું જોઈએ શું? કેટલાક ગમતા લોકો, હાથમાં મીઠાઈ અને હૈયામાં ગમતો તહેવાર. બીજું જોઈએ શું? તે આપવા જેવું બધું જ આપ્યું છે અને તેમ છતાં ન માંગવા જેવું હું બધું જ તારી પાસે માંગતો આવ્યો છું. મારા શર્ટમાં રહેલા ખાલી ખિસ્સાની ફરિયાદ તો મેં અનેક વાર કરી છે તને, પણ એ ખિસ્સાની પાછળ રહેલા ધબકારા માટે ક્યારેય આભાર નથી માન્યો તારો. દૂર સુધી દોડ્યા પછી હાંફતા હાંફતા મારા જ હૃદયના ધબકારા સાંભળી શકું તો જિંદગી તને થેન્ક યુ. કવિતા 2. પપ્પા સાથે ડેટ પર જવું છે. થોડા સિક્રેટ્સ શેર કરવા છે. થોડી કબૂલાતો કરવી છે. એમણે આપેલી જિંદગીના બદલામાં એમને એક સાંજ ધરવી છે. બાળપણમાં જે ખભા પર બેસતા એ જ ખભા સાથે જોડાયેલા હાથને વહાલ કરવું છે. એકવાર પપ્પા સાથે ડેટ પર જવું છે. કોલેજમાં ગમતી છોકરીથી લઈને એમની જાણ બહાર પીધેલી સિગારેટનું કેટલું વજન લાગતું હોય છે યાર, એક નહીં કીધેલા સિગરેટનું. કેન્ડલ લાઇટ ડિનર પર લઈ જઈને પપ્પાને એક ગુલાબ આપવું છે. આટલું વિશાળ હૃદય સાચવીને ચૂપચાપ બેઠેલી છાતીનું મારે ક્ષેત્રફળ માપવું છે. એમણે મમ્મીને પ્રેમ કર્યો છે. એમનું નામ ઓસ્કાર માટે નોમિનેટ કરવું છે. એકવાર પપ્પા સાથે ડેટ પર જવું છે. થોડો ટાઈમ કાઢીને મારે એમના જીવતરમાં રહેલા અભાવ ગણવા છે. અજવાળામાં જઈને એમના શરીર પર થયેલા એક એક ઘાવ ગણવા છે. કાયમ સાથે રહેવા માટે ગીતા પર હાથ રાખીને એમને પ્રપોઝ કરવા છે. ખાબોચિયા જેવી જાત લઈને મારી અંદર મારે સમંદર જેવા પપ્પાને ભરવા છે. હાથ પકડીને આંખોમાં આંખો નાખીને એકવાર આઈ લવ યુ કહેવું છે. એકવાર પપ્પા સાથે ડેટ પર જવું છે. કવિતા 3. એક નવી દુનિયા શોધીએ. Sample complete. Ready to continue?